નખત્રાણા તાલુકાના જીયાપર ખાતે સત્સંગ મંડળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણા અહીં વિશ્વ હિન્દુ પરિષદ તથા જીયાપર સત્સંગ મંડળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રસ્તાવનાના જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડ્યા દ્વારા કરવામાં આવી હતી। સ્વર્ગસ્થ શિવજીભાઈ કરશનભાઈ પોકારના પોતાના જીવનમાં જે અખંડ ભારતને પુનઃ જોવાનો સંકલ્પ કર્યો હતો તેની રાષ્ટ્રભાવનાને યાદ કરી તેમની સનાતન સંસ્કૃતિના 50 વર્ષના કાર્યકાળને યાદ કર્યા હતા। બજરંગ દળના જિલ્લા સંયોજક કરણસિંહ જાડેજા પ્રત્યેક કાર્યકરે પોતાની સંસ્કૃતિ માટે કાર્ય કરે આગળ આવે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું। નાજાભાઈ ભરવાડે પણ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। વિભાગના સહમંત્રી દિનેશભાઈ ગજ્જરે 14 ઓગસ્ટ 1947માં ભારતના ભાગલા વખતે અનેક હિન્દુઓની કતલ કરવામાં આવી હતી, જે બાબતને યાદ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિથોણ પ્રખંડના કાર્યવાહક ભાવિકભાઈ રામજીયાણી, સામાજિક આગેવાન બાબુભાઈ ચોપડા, પ્રવીણભાઈ ચોપડા પરિવારના અંબાલાલભાઈ પોકાર, રાજુભાઈ પોકાર, કિસાન અગ્રણી રવજીભાઈ પોકાર, શામજીભાઈ રામજીયાણી, કરમસિંહભાઈ પોકાર, હંસરાજભાઈ રામજીયાણી સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થા મગનભાઈ ચોપડા, કવિ પંખીએ સંભાળી હતી। સંચાલન ડૉક્ટર સુધીર પાલેજાએ કર્યું હતું। આભાર દર્શન લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મંત્રી કરમસિંહભાઈ પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું, એમ હિરેન ભાનુશાલીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।